પહેલો પ્રશ્ન, કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં સ્થિત છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં કે ઓપ્શન ડી ઓડિશામાં. સાચો જવાબ છે ઓપ્શન ડી ઓરિસ્સામાં. બીજો પ્રશ્ન, સૌથી વધુ કાર કયા દેશમાં છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકામાં. ત્રીજો પ્રશ્ન, ફ્રીજમાં પાણી કયા ગેસના કારણે ઠંડુ થાય છે? ઓપ્શન એ આર્ગન ગેસ, ઓપ્શન બી ઓક્સિજન ગેસ, ઓપ્શન સી નાઇટ્રોજન ગેસ કે ઓપ્શન ડી એમોનિયા ગેસ. સાચો જવાબ છે ઓપ્શન ડી એમોનિયા ગેસ. ચોથો પ્રશ્ન, ભારતની પહેલી મહિલા પાયલટ કોણ હતા? ઓપ્શન એ પ્રેમા માથુરી, ઓપ્શન બી કિરણ બેદી, ઓપ્શન સી મીરા કુમાર કે ઓપ્શન ડી સરોજિની નાયડુ. સાચો જવાબ છે ઓપ્શન એ પ્રેમા માથુરી. પાંચમો પ્રશ્ન, ગંગા નદી કેટલા રાજ્યમાં પસાર થઈને દરિયામાં મળે છે? ઓપ્શન એ 5 રાજ્યમાં, ઓપ્શન બી 7 રાજ્યમાં, ઓપ્શન સી 9 રાજ્યમાં કે ઓપ્શન ડી 10 રાજ્યમાં. સાચો જવાબ છે ઓપ્શન એ 5 રાજ્યમાં. છઠ્ઠો પ્રશ્ન, માણસે સૌથી પહેલા કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? ઓપ્શન એ ચાંદીનો, ઓપ્શન બી તાંબાનો, ઓપ્શન સી લોખંડનો કે ઓપ્શન ડી સોનાનો. સાચો જવાબ છે ઓપ્શન બી તાંબાનો. સાતમો પ્રશ્ન, દૂધ ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? ઓપ્શન એ પહેલું સ્થાન, ઓપ્શન બી બીજું સ્થાન, ઓપ્શન સી ત્રીજું સ્થાન કે ઓપ્શન ડી ચોથું સ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ પહેલું સ્થાન. આઠમો પ્રશ્ન, ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે કેટલી ઉંમર જરૂરી છે? ઓપ્શન એ 12 વર્ષ, ઓપ્શન બી 15 વર્ષ, ઓપ્શન સી 18 વર્ષ કે ઓપ્શન ડી 20 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 18 વર્ષ. ત્રીજો પ્રશ્ન, ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કોણે કહ્યા હતા? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન સી મંગલ પાંડે કે ઓપ્શન ડી ભગતસિંહ. સાચો જવાબ છે ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ. 10મો પ્રશ્ન, ગરીબોનું સફરજન કયા ફળને કહેવામાં આવે છે? ઓપ્શન એ બોરને, ઓપ્શન બી જામફળને, ઓપ્શન સી કેરીને કે ઓપ્શન ડી સંતરાને. સાચો જવાબ છે ઓપ્શન બી જામફળને. 11મો પ્રશ્ન, કયા છોડના પાંદડા ચાવવાથી પીળા દાંત તરત સફેદ થાય છે? ઓપ્શન એ તુલસીના પાન, ઓપ્શન બી લીમડાના પાન, ઓપ્શન સી ફુદીનાના પાન
કે ઓપ્શન ડી અરડુસીના પાન? બારમો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં કે ઓપ્શન ડી પંજાબમાં? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.